ચાલો મિત્રો, હવે રસોડામાં આવી ગયા છીએ. રસોડું પણ આપણે લઈ લઈએ. અહીંયા આઈટમ બની રહીશ. આ શું છે? ઊંધિયું. આ શાક છે, શાકભાજી, મિક્સ ભાજી. આ રસોડા ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છીએ આટો મારવા. રસોડું બતાવી દઈએ તમને. અહીંયા પણ કંઈક બની રહ્યું છે. દાળ દાળ મસ્ત મજાની દાળ મસાલાવાળી. આ બાજુ બધી મીઠાઈ મુકાઈ ગઈ છે. આ બાજુ બની રહ્યા છે રતાળુ ગોટા. ચાલો, અહીંથી ને આખો ફાર્મનો ડિપાર્ટમેન્ટ દેખાય છે એટલે તમને બતાવી દો. આ ફાર્મ આખું ફાર્મ છે. આ બાજુ જમણવાર ચાલી, જમણવારનો બધો કાર્યક્રમ થવાનો છે. અને સામેની સાઈડ બધા બેઠા છે પાછળ. ત્યાં ચાલી રહ્યો છે સગાઈનો કાર્યક્રમ. જે સ્ટેજ દેખાઈ રહ્યું છે ત્યાં. અહીંયા છે બાથરૂમ ડિપાર્ટમેન્ટ. લેડીઝ ને જેન્ટ્સ બેનો અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, એ પણ બતાવી દો. આપણે જવાનું છે જેન્ટ્સના ડિપાર્ટમેન્ટ. ચાલો, મહેમાનોનો ડિપાર્ટમેન્ટ તમને બતાવી દો. એ એક બાકી રહી ગયો છે. જો અહીંથી જ બધું શણગારેલું છે ને સ્ટેજ એટલું દૂર છે. એટલું સગાઈમાં એટલા માણસો છે. અહીંયા ચાલી રહ્યો છે સગાઈનો કાર્યક્રમ. સ્ટેજ ઉપર ચાલી રહ્યો છે ને આ બધા મહેમાનો બેઠા છે. ચાલો, સૂપ ગોઠવાઈ ગયું છે. મંચાવ સૂપનું બધું ગોઠવાઈ ગયું છે, જોઈ લ્યો. આ છે ન્યૂડલ્સ સૂપમાં નાખવાની. આ છે પાપડી ને સૂપ. મંચાવ નથી લાગતું. કયું છે? કયું સૂપ છે? ચાલો, આની અંદર ભરવાનું છે. હજી ખાલી છે, ભરાઈ રહ્યું છે. અને આ છે એના બાઉલ. સૂપ લેવાના બાઉલ ગોઠવાઈ ગયા છે. આની અંદર ગરમ ને ગરમ રહે. નીચે સૂલા ચાલુ હોય એટલે એકદમ ગરમ ને ગરમ રહે છે. આ સૂલા નીચે છે એની અંદર અગ્નિ પ્રગટાવેલો હોય. આ બધી વસ્તુ ગરમ રહે એના માટે. ચાલો, હવે વ્હાઈટ કલર લીધો છે સૂપ લેવા માટે. અને સૂપ છે બ્રોકલીનું. બ્રોકલી સૂપ જોઈ શકો છો. કયું છે? ખાવસા. બ્રોકલી નથી. ચાલો ભાઈ, ખાવસા છે. બ્રોકલી ખાવસાનું સૂપ આવી ગયું છે. હવે આપણે સૂપ પી લઈએ. પેલા એવું છે, ટેસ્ટ કરીને બતાવું તમને. બહુ ગરમ છે દૂધ પાછળ. ગરમ છે બહુ ગરમ છે ને. મંચાવ જેવું ન મજા આવી. મંચાવ હોય તો મજા આવે. હાલો, જો અમારો છોકરો ટીશ્યુ પેપર લઈ આવે ને માસા હાટો. માસાનો હાથ બગડવાનો છે. મસ્ત લાગ્યું તને? મને તો મંચાવ હોય તો મજા આવે. મંચાવ હોય ને તો મજા આવી જાય ખાવાની. આમાં ટેસ્ટ થોડોક અલગ આવે છે. જેને ભાવતું હોય એને હા. પણ આ ખાવસા હે. ખાવસા છોકરાઓને ભાવે. આપણે છોકરાઓ થોડા જાણે ચાય કામ. તને નથી ભાવતું ને સૂપ? આને છોકરાઓને નથી ભાવતું આવું. મંચાવ હોય તો હાલે. મંચાવ હોય તો ભાવે. ઉડી ગયા. જવા દે, ભૂલી ગયા. બીજા લઈએ. તને મનસાવ ભાવે? મનસાવ મનસાવ ભાવે છે એને. જો એ આપણી પાર્ટીનો માણસ. હવે આવ્યું છે તો ખાઈ લેવાનું, પછી જેવું હોય એવું. બહુ પછી ફંદા નહીં કરવાનું. હાલો, સૂપ પીવાઈ ગયું છે. આપણે આટુભાઈ પતાવે છે, પછી જવાનું છે કવર દેવા. આપણે સ્ટેજ ઉપર કવર દેવા જવાનું છે. હા, જો અમારો માસ્ટર મેન આવ્યો બસ. અમારે ટીશ્યુ ને એવું બધું લઈ આવી દે. આને સૂપ નથી પીધું પણ કામ બધાય કરે. કા સગાઈનો સ્ટેજ બતાવી દો ને. કેવો સગાઈમાં ગયા હતા ને તમે કાંઈ ટેજ બતાવ્યો નહીં. જો અહીંયા છે સગાઈ ચાલી રહી છે. અહીં મહેમાનો બેઠા છે. અને આ બાજુ પણ બધા મહેમાનો બતાવી દો. એટલા મહેમાન બેઠા છે ને અમારે હવે જવાનું છે. અહીં બાયું બેઠી છે. ત્યાં બાયું અહીં બેઠી છે અને જવાનું છે સ્ટેજ ઉપર. તમે દિયા હોત ન હાલે, અમારે આવવું પડે ઉપર. હાલો, જો અમારા હાળા બધા હાળા ઊભા છે, એને લઈ લઈ. તમને બધાને અહીંયા લેવા પડે ને, ઉતારવા પડે. નકર તો ખબર કેમ પડે કે અમે આવ્યા હતા સગાઈમાં? પુરાવા આપવા પડે ને. કુમાર આવ્યા હતા એના પુરાવા આપવા પડે કે અહીંયા આવી ગયા છે કુમાર.
આ મવાથી આવી ગયા છે મહેમાન, મવાથી અહીંયા સગાઈમાં આવ્યા છે. જો આ બધા હા અમે અહીંયા આવ્યા છીએ ને, સ્ટેજ ઉપર જવાનું છે. આ મહેમાનો બધા બેઠા છે, જોઈ લે. મહેમાનો બતાવી દો પછી તમે કેવો મહેમાન બતાવવાની સગાઈમાં ગયા હતા ને અહીંયા અમારી ટીમ બેઠી. ચાલો કવર દેવા માટે સ્ટેજ ઉપર આવી ગયા છે. હા હાલો બતાવી દો કવર બતાવી દો. હાલો ભાઈ બબે આ લાઈન જો ખાલી લાઈનમાં ઊભું રહેવાનું, પૈસા દેવામાં લાઈનમાં ઊભું રહેવાનું અહીંયા. બહુ ટ્રાફિક. ચાલો સગાઈનો એક સીન લઈ લઈ. 2 સગાઈ છે આજે. એક કાર્ડ ત્યાં દીધું, એક અહીંયા દેવાનું. હા એનો સીન બતાવી દો. આપણો તો ફોટો નહીં લઈ શકીએ પણ આપણે બીજા દે છે એનું સીન મારી દો, જોઈ લ્યો. ફોટા પડાવવાની લાઈન જોઈ શકો છો. લાઈનમાં ઊભું રહેવું પડે ફોટા પડાવવા, પૈસા દેવા માટે પણ લાઈન. આપણો વારો હજી ક્યારે આવે? એક જગ્યાએ આવી ગયો છે, અહીંયા વારો લેવાનો છે. ચાલો ફોટા પડી રહ્યા છે. ચાલો હવે કવર દેવાઈ ગયા છે ને હવે જમવા જઈ રહ્યા છીએ. જમવાની ડીશ લેવાની છે, સીધી સૂપ પીવાઈ ગયું છે. હવે જો અહીંયા જમણવાર ચાલી રહ્યું છે એ પણ તમને બતાવી દઉં. તો આપણે ઘડીક ઊભા રહી જાય, લાઈન હોય તો આપણે ક્યાં ઉતાવળ છે. સૂપ પીવાઈ ગયું. આ બાજુ લેડીઝ ડિપાર્ટમેન્ટ છે અને આ બાજુ જેન્ટ્સની લાઈન છે. થોડીક વાર ઊભા રહી જાય કારણ કે આપણે લાઈનમાં ઊભું રહેવું એના કરતાં અહીંયા ઊભું રહેવું સારું. ચાલો અમારા રવજી દાદા એવા છે મવાથી રવજી દાદા એવા છે, એને પણ મળી લઈ. કેમ છે દાદા? બસ દાદાને મળી લીધું. મવાથી આવ્યા છે અમારા. જમવામાં થોડીક લાઈન છે એટલે થોડી વાર ખમી જાય. લાઈન છે. દાદા માટે એક ડીશ લઈ લે. તમે લઈ જાઓ, અહીંયાથી આગળથી જાઓ. હાલો પરબારું ગોઠવું છે, બાયું ડીશું લેતી આવી છે અને આપણે હવે એમાં ખાઈ લેવાનું છે. આ બધા ડીશું લઈ લઈને આવ્યા છે. અમારી લાઈન બહુ મોટી હતી એટલે આ લોકોને કીધું અમારી ડીશું લેતા આવો હારો. સીટિંગ થઈ ગયું છે આજ જમવામાં. સીટિંગ હા બેન જો અહીંયા મૂકવાની 2 ડીશ. અમારી ડીશ આવે છે રબડી જો. ઓ રબડી અરે પણ રબડી તો આઈલી જોરદાર. રહીયો પછી ખબર છે ને શરદી બરદી ન થઈ જાય, શિયાળો. ચાલો ડીશ આવી ગઈ છે, બતાવી દો તમને શું શું છે. અમારી આઈટમ આવી ગઈ 2 હાડુભાઈની. વડા, રોટલી, ભરેલા મરસા, પછી આ શું છે? પાલક પૂરી, પાલક પરોડા. 2 રબડીના વાટકા આવી ગયા 2ના. અને અહીંયા અમારો ડિપાર્ટમેન્ટ ઓલા ટેબલે આવી ગયા છે. અમારા પાટલા હું અમારી સેવામાં. 3જી રબડીનો વાટકો દઈ ગયા. અને ખબર હોય કે આનો ખોરાક છે ને મોટો છે એટલે 3જી વાટકો દઈ ગયા. આનો ખોરાક એને ખબર હોય. જો હવે ત્યાં બેસી ગયા છે એ બાજુ. અને હવે અમે જમી લેવી છીએ. તમને મજા આવે એમ. જો રબડી છે ને, રબડી મસ્ત મજાની છે. એને ખાવી હોય આવી જાય છે. પાણી આવે છે ને મોઢામાં. અમને આવે છે, ખાવા જ. હાલો અમારા હાળી જો થાળી લઈને બેઠા છે. મને તમારે જેમ ખાતા નહીં આવડે. કેમ કાંઈ લીધું નથી? ડાયટિંગ કરવાનું છે? હા ડાયટિંગ કરું છું પણ ગોટા ખાઉં છું. ગોટા ખાઈને ડાયટિંગ કરે છે? એટલા ગોટા થઈ રહ્યા ને કરજી લઈ આવી. હે ઈ તો એટલો ખાવા જો કે ના ડિશન વાળાનો આવે ડિશમાં ડાયટિંગ કરવાનું. 500 ગ્રામ જ ગોટા ખાજો, વધારે નહીં ખાતી. ડાયટિંગ ચાલે છે. પૈસા દીધો. હાલો અહીંયા જમાઈ ગયું છે. અમારા હાળાના ઘરના છે. અમારા હાળી છે, ઉત્તરાયણના બ્લોગમાં જોયા છે. હા જોઈ લો. ગાય ખાવશો ને કઈ ઓલો બોલ કસાટા બતે. બીજું શું લીધું? કસાટા. આ ડાયટિંગ નું જ છે બધો સામાન. મને ડોક્ટર આવું ડાયટિંગ. કાજુ અને મીઠાઈ ડાયટિંગમાં. કાજુ અને મીઠાઈ ડાયટિંગમાં. મને ડોક્ટરે ડાયટિંગમાં આવું ખાવાનું કીધું. મને ડોક્ટર આવું કીધું છે. શું કીધું ડોક્ટરે? મીઠાઈ ને એવું હોય તો મૂકતા નહીં. આવું કીધું કસાટા ને ગોટા. હે મીઠાઈ હોય તો મૂકતા નહીં એવું કીધું. હા આને ઢોસા હોય તો થોડા નહીં મૂકતા. હાડુભાઈ 6-7 વાટકી રબડી મારી દીધી છે, હજી હેલ્યા નથી. તમે ત્યાં ઢોસા ખાવા જાવ છો ને આપણે અલકાપુરી એકવાર જાજો. ઓલો આપણે કોલેજમાં અંદર ગલીમાં
આપણે ઘેરે રાંધતા જ નથી મસ્ત બને. એટલે અહીંયા ઢોસા મને ડાયટિંગમાં બધું આવું જ કીધું છે. ઢોસા ને એવું ખાવાનું હજી ના જાવ જ છું. હજી એક આ ખાવામાં ઊભા નથી થતા એના પાછા કે તું ઢોસા ખાવાનું એડ્રેસ આપે છે કે આ ઢોસા ખાવા હારા જવાનું કારણ કે આને હું ઢોસા ખાવા બહુ જોઈએ ના અજય છે ને આ ખાવાવાળી પાર્ટીને ખબર જ હોય કોના ઢોસા હારા હોય છે એક આ ને એક અહીંયા બેઠી છે એક ત્યાં બેઠા છે જો આ દેખાડા મીરાની આડા જો આ આને ને આને બેને છે ને બધી ખબર હોય સુરતમાં ખાવાનું ક્યાં ક્યાં સારું મળે નહીં આપણે ઈ જ કામ કરીએ છીએ. હવે 1 સુખી કિલો વજન નહીં ઘટાડવાનો. સુખી માણસો છો તમે અમારે જો આ ભાખરી નથી ખાતા હવાર જો આ એ તો હવાર ભાખરી ન ખાય ગાંઠિયા ને ફાફડી ને તમારે કેમ છે ડાયટિંગ હાલે ખાઈ લેવાનું આપણે કઈ બિલકુલ નહીં આને એક વધે એમ નથી પહેલેથી આવું ને આવું છે એક આને વધે એમ નથી એ ભાઈ આ ભાઈ કે આને કાંઈ વધે એમ નથી ફેર ચડે કોઈ આવે અમને ઊભું કરવા હે અમે જમીએ નહીં તો ફેર ચડે તો કોણ ઊભું કરવા આવે? બહુ નહીં ખાવાનું ખાવાનો હે. કિલો ગોટા લઈ લેવાના. કિલો ગોટા હા ભૂખા ફેર ચડે તો કોણ ઊભું કરવા આવે એટલે કિલો ગોટા લઈ લેજે તું હવે હાડુભાઈ હજી ઊભા નથી થયા કેટલી વાટકી રબડી પીધી એનો રિવ્યુ લઈ લઈ કેટલી વાટકી પીધી 6 હવે હજી લાવી દો 3 તો પેલા પાછી મંગાવી હતી ને મીરાએ 6 હવે નહીં જોઈ 6 વાટકી જોઈએ હવે નહીં જોઈએ એમ કહે છે તો તમે ડાયટિંગ ઉપર લાગો કાંઈ નહીં જો આ શું કહે છે બોલાને કે કેટલા વાટકા રબડી પીધી એટલા કવર આપજો જો આ શેતના એમ કહે છે કેટલા દેવાના એને 6 પીધી છે 6 વાટકા પીધી 6 કવર દેવાના. જો આણે 6 પીધી છે 6 હારવાનું બંધ જ નથી કરતા. મીરા શું લાવે છે માથા? માસા મંગાવ્યા કરે ગોટા રતાળુ ગોટા વિડીયો ઉતારો. હાલો અમારા અમદાવાદ વાળા માસીજી આવ્યા છે એને લઈ લઈ બ્લોગમાં અમદાવાદથી આવ્યા છે આ બધા મહેમાનો ચાલો એણે પણ જમવાનું લઈ લીધું છે ડીશ તો એને પણ બતાવી દો તમને ભાત સારા છે જો આને બહુ મસાલા કેમ ભાત થોડા કરી લીધા છે ડાયટિંગ કરું છું એટલે થોડાક લીધા. અને ગોટા તો 500 ગ્રામ ખાઈ ગઈ એમાં ડાયટિંગ ન કરવાનું. હવે આ આવી ગયા જો આ કંપની આપવા આ ભાઈએ જો મરચાં લીધ્યા છે. આ 3 વાટકા રબડીના 3 વાટકા રબડીના પૂરા કર્યા અને બીજા બે વખત 3 વાટકા પી ગયો જો હા કેમ પણ આને દાળ ભાત લઈ લીધા રબડી ન પીધી તે શેતના બહુ But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares. Standing right there. ચાલો જો આ સેલ્ફી થીમ્સ છે આખી એન્ટ્રીમાં બધી ફોટોશૂટ ચાલી રહ્યું છે જોઈ શકો છો મસ્ત મજાની બધી થીમ્સ છે ફોટો પડાય એવી એટલે ફોટોશૂટનું કામ બધું અહીંયા જ ગમે ત્યાં ફાર્મ હોય એટલે આવી થીમ્સ એન્ટ્રીમાં ગોઠવેલી હોય અને ફોટોશૂટનું કામ આમાં ચાલ્યા કરે જોઈ લે આ બાજુ જગ્યા જ નથી એટલું ફોટોશૂટ થઈ રહ્યું છે હાલો મિત્રો બે હાડુભાઈ ઝુકેગા નહીં પુષ્પા ઝુકેગા નહીં સાલા હા ચાલો મોટા પુષ્પા અને નાના પુષ્પાની થીમમાં ફોટા પડી રહ્યા છે મહેમાન લોકો ફોટા પાડી રહ્યા છે જો પુષ્પા ઝુકેગા નહીં સાલા પુષ્પાની એન્ટ્રીમાં ફોટા પાડી રહ્યા છે મહેમાનો છે ચાલો અહીંયા ચાલી રહ્યું છે ફોટોશૂટ ઓહો હો ફોટોશૂટ ચાલો ફોટોશૂટ ચાલુ છે ફોટોશૂટનો કાર્યક્રમ ખૂટતો નથી
હાલો મિત્રો, સગાઈનો કાર્યક્રમ થઈ ગયો છે પૂરો અને હવે અમે અહીંથી નીકળી રહ્યા છીએ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે ટાટા બાય બાય.